નમસ્કાર, હું છું માનસી। વિગતવાર સમાચાર વિશે વાત કરીએ તો માવઠાના વિદાયની સાથે ઠંડીનો ચમકારો વધ્યો છે। રાજ્યમાં શીત લહેરની અસર વર્તાઈ રહી છે। આજથી રાજ્યમાં ઠંડી વધી શકે છે। ઠંડીનું મોજું ફરી એકવાર ગુજરાતને થીજવી શકે છે। તો 4 થી 6 ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો થાય તેવી શક્યતા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા માવઠું આવ્યું હતું, તો માવઠાના વિદાય બાદ હવે રાજ્યમાં શીત લહેરની અસર વર્તાઈ રહી છે। તો રાજ્યમાં આજથી હવે ઠંડીમાં વધારો થશે। 4 થી 6 ડિગ્રી સુધી ઠંડીમાં તાપમાન ઘટવાની શક્યતા છે, જેથી ઠંડીમાં વધારો થશે। તો શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે। અત્યારે રાજ્યમાં માવઠાની અસર બાદ ઠંડીમાં વધારો થશે। તો 4 થી 6 ડિગ્રી સુધી તાપમાન ગગડવાની પણ શક્યતા છે। સાથે ઠંડીમાં વધારો થતા લોકો ફરી ઠૂઠવાશે। દેશભરના વાતાવરણમાં પલટો આવ્યો છે। અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ બાદ ઉત્તર ભારતમાં ધુમ્મસનો કહેર જોવા મળી રહ્યું છે। ભર શિયાળે દેશભરમાં ચોમાસા જેવો માહોલ જામ્યો છે। 18 રાજ્યોમાં કમોસમી વરસાદ આવ્યો છે અને 2 રાજ્યોમાં ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય જામ્યું છે। તો દેશભરના વાતાવરણમાં પલટો આવ્યો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા દેશભરના 18 રાજ્યોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। સાથે 2 રાજ્યમાં ધુમ્મસભર્યું વાતાવરણ પણ છવાયેલું જોવા મળ્યું હતું। તો ઉત્તર ભારતમાં ધુમ્મસનો કેર જોવા મળી રહ્યો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે એ પ્રકારે આ ઉત્તર ભારતના દ્રશ્યો છે। કાનપુરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે સીધા સ્ક્રીન પર। કાનપુર રેલવે સ્ટેશનના કે જ્યાં ધુમ્મસભર્યું વાતાવરણ વહેલી સવારે જોવા મળ્યું હતું। તો ધુમ્મસના કારણે વિઝિબિલિટી પણ ઘટી હતી। તે સાથે જ અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ પડ્યો હતો। તો કમોસમી વરસાદ બાદ ધુમ્મસનો કેર જોવા મળી રહ્યો છે। ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફવર્ષા થઈ હતી। જમ્મુ કાશ્મીરમાં બરફવર્ષા થઈ, તો રામબાણમાં ભારે બરફવર્ષા થઈ છે। બરફવર્ષાના કારણે ઠંડી વધવાની પણ શક્યતા છે। તો બરફવર્ષાના કારણે ઠંડી વધી શકે છે। જમ્મુ કાશ્મીરમાં ભારે બરફવર્ષા થઈ છે। ઉત્તર ભારતના જે પહાડી વિસ્તારો છે તેમાં પણ બરફવર્ષા થઈ છે। રામબાણમાં પણ ભારે બરફવર્ષા થઈ છે। તો સફેદ ચાદર પાથરાયેલી હોય તેવું દ્રશ્યોમાં સીધું દેખાઈ રહ્યું છે। જમ્મુ કાશ્મીરના આ દ્રશ્યો છે। ભારે બરફવર્ષામાં આખું કાશ્મીર લપેટાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે। તો રામબાણમાં પણ ભારે બરફવર્ષા થઈ હતી। ગુજરાતમાં માવઠું છે, તો બીજી તરફ ઉત્તર ભારતમાં કાતલ ઠંડીથી થથરી રહ્યું છે। જમ્મુ કાશ્મીરના ડોડામાં ભારે બરફવર્ષા થઈ છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો। પર્વતીય વિસ્તારમાં બરફવર્ષા અને મેદાની વિસ્તારમાં વરસાદથી ઠંડીમાં જોરદાર વધારો થયો છે। માત્ર જમ્મુ કાશ્મીર જ નહીં, પરંતુ ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં પણ બરફવર્ષાને કારણે ઠંડીમાં વધારો થયો છે, જેણે સ્થાનિકોની મુશ્કેલી વધારી છે। જો કે પર્યટકોને ખુશનુમા વાતાવરણ મળતા ખુશીની લહેર છવાઈ છે। बारिश शुरू हुई थी तो डोडा टाउन में हमने बहुत ही कम लोगों को देखा था। लोगों का ये है कि लोग प्रेफर करते हैं आज अंदर ही बैठना, घरों में ही बुखारियाँ वगैरह ये इंतज़ाम करते हैं और बच्चों को अंदर रखते हैं, क्योंकि ठंड बहुत ज़्यादा है। पहाड़ों पर बहुत ज़्यादा बर्फ़ पड़ी है और प्लेन्स में जो है बारिश लगातार लगी है। तो आगे पीछे जो हमने 10-15 साल से हम देख रहे हैं, तो इस मौसम में इतनी ठंड नहीं होती थी। आज पहली बार जो है जनवरी के इस दूसरा जो फोर्टनाइट शुरू हुआ है, तो इसमें बहुत ज़बरदस्त ठंड पड़ी रही है। 2 दिन से काफ़ी बारिश यहाँ पे डोडा में जो है लग रही है कंटिन्यू। कल इतनी ठंडी थी, आज ज़्यादा ठंड है, काफ़ी ठंड है। तो सुबह से हम घर में ही थे, तो हमने कांगड़ी शकड़ी वगैरह जो भी थे वो हम जला रहे थे, बस उसी से तो थोड़ा गर्म रह रहे थे। लेकिन अगर बाहर निकलो तो काफ़ी ठंड है, बहुत ठंड है। तो मुझे लग रहा था कि शाम तक बर्फ़ मत आ जाए। તો ઉત્તર ભારતમાં બરફવર્ષા થઈ, શિમલામાં ભારે બરફવર્ષા થઈ હતી। બરફવર્ષાના કારણે સહેલાણીઓ ખુશ જોવા મળી રહ્યા છે। લોકો પણ બરફવર્ષાની મજા માણતા જોવા મળ્યા હતા। दिल्ली से हैं सर, बस अभी थोड़ी देर पहले ही स्नोफॉल हुई थी यहाँ। दिस वाज आवर फर्स्ट टाइम वी हैव सीन द स्नोफॉल। कैसा लगा आपको पहले? बहुत अच्छा लगा, बहुत अच्छा लगा। इंस्टेड ऑफ वी हैविंग सो मच ऑफ कोरोना, तब भी अच्छा लगा। आज जैसे हम पहुंचे और यहाँ पे स्नोफॉल होनी स्टार्ट हो गई, ब्रेक पड़नी शुरू हो गई, तो इट वाज लाइक अ हेवन। बहुत ही अच्छा लगा, क्योंकि एक सरप्राइज से कम नहीं था। તો
તો સ્ક્રીન પર અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છે। એક તરફ ગુજરાતમાં માવઠું છે તો બીજી બાજુ ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ રહી છે। દિલ્હીમાં ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું છે। બીજી બાજુ જમ્મુ કાશ્મીરમાં બરફવર્ષા થઈ છે, ભારે માત્રામાં બરફવર્ષા થઈ। શિમલામાં પણ બરફવર્ષા થઈ છે। તો જમ્મુ કાશ્મીર અને શિમલામાં સહેલાણીઓ મજા માણવા માટે આવી રહ્યા છે બરફવર્ષાની, પરંતુ બીજી બાજુ જે સ્થાનિક લોકો છે તેના સ્થાનિક લોકો ઠંડીમાં ઠૂંઠવાયા છે। उत्तर भारत में कातिल ठंडी थी लोग थथरी रहा है। जम्मू काश्मीर डोडा में भारे बर्फवर्षा थई, जेना कारणे तापमान में घटाडो थयो छे। पर्वतीय विस्तारों में बर्फवर्षा और मैदानी विस्तार में वरसादथी ठंडी में जोरदार वधारो थयो। जम्मू काश्मीर, उत्तराखंड, हिमाचल प्रदेश में पण बर्फवर्षाना कारणे ठंडी में वधारो थयो छे। तो आगळ वात करीशुं अमदावादमां सुभाषचंद्र बोઝની जन्म जयंती अत्यारे छे, जेनी उजवणी करवामां आवी रही छे। गुजरात कांग्रेस द्वारा समग्र राज्यमां अलग अलग शहर अने जिल्ला मथको पर कार्यक्रम योजवामां आवी रह्यो छे। अमदावाद शहरमां प्रमुख जगदीश ठाकोर सुभाषचंद्र बोઝની प्रतिमाने पुष्पांजलि अर्पण करी छे। अमदावादनी 16 विधानसभामां आ कर्युं। कांग्रेसना प्रमुख, आजाद हिंद फौजना रचयिता, तुम मुझे खून दो मैं तुम्हें आजादी दूंगा नो नारो अपनार सौथी पहला पूज्य महात्मा गांधी ने राष्ट्रपिता नो नामकरण करनार, नाम अपनार विश्व विभूति सुभाष चंद्र बोઝ साहेबनो 125મી जन्म जयंती आज समग्र गुजरात में અને અમદાવાદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ મનાવી રહી છે। અમને ગૌરવ છે અમારા વારસાનું, અમને ગૌરવ છે અમારા સુભાષચંદ્ર બોઝ એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ હતા। અમને ગૌરવ છે અમારા ગૌરવશાળી ઇતિહાસનું, અને એટલા જ માટે આજે 16 વિધાનસભામાં સુભાષ બાબુનું ભાષણ, રાષ્ટ્રગીતો, કોંગ્રેસની વિચારધારા સાથેના 16 ડીજે સેટ અને યુવક કોંગ્રેસ દ્વારા 25 બાઇક સાથે એનો રેલીનો રૂટ બનાવી અને અમદાવાદ યુવક કોંગ્રેસ, અમદાવાદ કોંગ્રેસ સમિતિ આ કાર્યક્રમ કરી રહ્યા છે। પૂજ્ય સુભાષચંદ્ર બોઝના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી છે। સુભાષ બાબુના સંદેશામાંથી સમગ્ર દેશ અને ગુજરાત સંદેશો લે એ રાષ્ટ્ર ભાવનાને મજબૂત કરવાનો એ દિશાના કાર્યક્રમો લઈ અને સમગ્ર ગુજરાતમાં કાર્યક્રમો ચાલે છે। આજે જ અમારું સભ્ય નોંધણી ઝુંબેશ ચાલુ કરીએ છીએ। 30મી તારીખ સુધીનું અઠવાડિયું આજના જન્મ જયંતિના દિવસે અમે ચાલુ કરી અને એક અઠવાડિયું અમારું સભ્ય નોંધણી ઝુંબેશ પણ કરી રહ્યા છીએ। બીજી વાત કરીએ, કોંગ્રેસમાં ગાંધી અને સરદાર, હવે ભાજપ સુભાષચંદ્ર બોઝ તરફ કોંગ્રેસના નેતાઓ હવે ભાજપના નેતાઓ બની ગયા છે। સત્ય જે છે એ કોઈ દિવસ છુપાતું નથી। એમની પાસે એમના કોઈ રાષ્ટ્રીય નેતાઓના નામ નથી। રાષ્ટ્રીય ધરોહર, આઝાદીની લડાઈ, એનો ઇતિહાસ જ્યારે કોંગ્રેસ સાથે વણાયેલો હોય, કોંગ્રેસના નેતૃત્વએ આઝાદી અપાવી હોય ત્યારે કોંગ્રેસના નેતૃત્વને એ વખાણે, એ આગળ લાવે, એના વિચારો જે કરી રહ્યા છે એ એમણે કરવા જ પડે। કારણ કે આઝાદીના સંગ્રામમાં, આઝાદીની લડાઈમાં જેમની રાષ્ટ્રીય નેતૃત્વ નહોતું, યોગદાન નહોતું, રાષ્ટ્રની આઝાદીની ચળવળમાં જે લોકો એમની નકારાત્મક ભૂમિકા ભજવતા હતા એમણે મહાત્મા ગાંધીને પણ યાદ કરવા પડે, એમણે સરદાર સાહેબના પણ યાદ કરવા પડે, એમણે સુભાષ બાબુને પણ યાદ કરવા પડે। અને યાદ કરે છે અમારું ગૌરવ છે, અમારું પરિવાર છે, અને એ જ કોંગ્રેસના પરિવારથી આજે દેશ અને દુનિયા ઓળખાય છે। થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ।
તો સુભાષચંદ્ર બોઝની આજે જન્મ જયંતિ છે, જેથી કોંગ્રેસના વિવિધ કાર્યક્રમ યોજવામાં આવશે। હવે જગદીશ ઠાકોરે જાહેરાત કરી છે કે હવેથી કોંગ્રેસ સુભાષચંદ્ર બોઝની ઉજવણી એક અઠવાડિયા સુધી કરશે। કોંગ્રેસે વિવિધ કાર્યક્રમો પણ પ્લાન કરી રાખ્યા છે આ અઠવાડિયા માટે અને આજથી આ કાર્યક્રમોની શરૂઆત થશે। તો સુભાષચંદ્ર બોઝની આજે જન્મ જયંતિ છે, તેને લઈને જગદીશ ઠાકોરે નેતાજીની પ્રતિમાને પુષ્પાંજલિ પણ અર્પણ કરી છે। તો બીજી બાજુ વાત કરવામાં આવે તો હવે પ્રજાસત્તાક દિવસ નજીક આવી રહ્યો છે। દર વર્ષે જ્યારે પ્રજાસત્તાક દિવસની ઉજવણીની શરૂઆત 23 જાન્યુઆરી થાય છે, તેની જગ્યાએ હવે એક દિવસ વહેલી થશે, કારણ કે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ છે ત્યારથી જ પ્રજાસત્તાક દિનની ઉજવણીની શરૂઆત થઈ જશે। તો આ બાબતે આજે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ છે તે બાબતે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે કોંગ્રેસ હવે વિવિધ કાર્યક્રમો પ્લાન કરશે। જગદીશ ઠાકોરે નેતાજીની પ્રતિમાને પુષ્પાંજલિ પણ અર્પણ કરી છે। તો મારી સાથે સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે। જી પ્રણવ, કોંગ્રેસમાંથી જગદીશ ઠાકોરે જાહેરાત કરી છે કે હવે કાર્યક્રમ યોજવામાં આવશે। કયા પ્રકારના કાર્યક્રમ, શું પ્લાનિંગ હશે? ચોક્કસ માની શકાય આજે જ્યારે સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ છે તે નિમિત્તે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ તરફથી અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। તેમાં બે મહત્વના કાર્યક્રમો છે। એક તો આજથી કોંગ્રેસ પાર્ટી દ્વારા સભ્ય ઝુંબેશ છે તે શરૂ કરવામાં આવી રહી છે અને એક સપ્તાહ માટે એટલે આજથી લઈને 30 જાન્યુઆરી સુધી આ સભ્ય ઝુંબેશ ચાલશે। તેમાં વિધાનસભા ચૂંટણી પહેલા મહત્વની એટલા માટે છે કે લોકોને કોંગ્રેસ તરફ આવે તે પ્રકારના પ્રયાસ કરવામાં આવશે। બીજો મહત્વનો પૂરો કાર્યક્રમ એ છે કે અમદાવાદ શહેરની જે 16 વિધાનસભા છે તે 16 વિધાનસભાની અંદર સુભાષચંદ્ર બોઝના પોસ્ટરો સાથે ટેબલો છે તે તૈયાર કરવામાં આવ્યા છે અને યુથ કોંગ્રેસ દ્વારા તેની લીડ કરવામાં આવશે અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ આ ટેબલો છે તે અલગ અલગ વિધાનસભામાં તેઓ તેનું ભ્રમણ કરશે, તેઓ ત્યાં ફરશે અને યુથ કોંગ્રેસ મજબૂત કરવાના પ્રયાસ થઈ રહ્યા છે। અને સાથે જ જગદીશ ઠાકોરે ભારતીય જનતા પાર્ટી ઉપર પણ ગંભીર આરોપ લગાડ્યા છે કે જે કોંગ્રેસના જે નેતાઓ હતા, સરદાર પટેલ હોય, ગાંધીજી હોય કે પછી સુભાષચંદ્ર બોઝ હોય, એ તમામ લોકો એ સમયે કોંગ્રેસના અધ્યક્ષ થઈ ચૂક્યા હતા। આજે ભારતીય જનતા પાર્ટી સરદાર પટેલની વાતો કરે છે, પરંતુ તેનું જે મુખ્ય જે વ્યક્તિ હતા તે કોંગ્રેસી હતા। એ જ રીતે ગાંધીજી છે અને તેને લઈને જે રાજનીતિ થઈ રહી છે ત્યારે કોંગ્રેસે ભાજપ ઉપર પણ અહીં પ્રહાર કરવાનું ચૂક્યા ન હતા અને તેઓને કોંગ્રેસના જે પ્રદેશ પ્રમુખે નિવેદન આપ્યું હતું કે અમને ગર્વ છે કે અમારા જે નેતાઓ છે તેને આજે ભારતીય જનતા પાર્ટી જે સરકાર છે તેને સ્વીકૃત કરી રહી છે, તે તેના માટે ગૌરવની વાત છે। પરંતુ ચોક્કસ એ મનાય કે કોંગ્રેસ પાર્ટીએ હવે તબક્કાવાર વિધાનસભા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે અલગ અલગ કાર્યક્રમોની શરૂઆત કરી દીધી છે। જી પ્રણવ, આભાર આપનો। તો કોંગ્રેસ વધુ ને વધુ યુવાઓને પોતાની સાથે જોડવા માંગે છે અને વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે આ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યું છે।